નમસ્કાર મિત્રો, હું છું અશ્વિન મકવાણા. આજે આ વિડીયો આપણા માટે ખાસ લઈને આવ્યો છું, કેમ કે આ વિડીયો મારો નથી કે તમારો નથી, પરંતુ આજે એક એવા વ્યક્તિની આપણે જિંદગી બદલાવાની છે, કેમ કે એની આગળ પાછળ કોઈ નથી. એની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે. મકાન હતું નાનું એવું, મકાન પણ સાવ પડી ગયેલું છે. ઘણા લોકોએ એવું કીધું છે કે તમે રાશન કીટ આપો છો, ઘણાની મદદ કરો છો, પણ આ બેનનું એક તમને વિનંતી છે કે મકાન બનાવી દો. પણ આપ સર્વે જાણો છો કે મારી કોઈ એવી પરિસ્થિતિ નથી કે હું એકલો બધું કરી શકું. તો તમને બધાને એક અપીલ કરવા માટે આવ્યો છું કે નીચે જોઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો. સ્ક્રીન ઉપર બધા વિડીયો તમને આપી દીધા છે. તો આની સાથે હું તમને એક સ્કેનર આપું છું. સ્કેનરનો સ્ક્રીનશોટ પાડીને તમારી યથા યોગ્ય પ્રમાણે જે કાંઈ તમે દાન દક્ષિણા કે ડોનેશન આપવા માંગતા હોય તો એમાં સ્કેનર કરીને પણ નાખી શકો છો. અને રૂબરૂ આવીને તમે જે કાંઈ સહાય કરવા માંગતા હોય, કાંઈ મદદ કરવા માંગતા હોય તો રૂબરૂ પણ તમે સ્થળ ઉપર આવો છો. એનું સ્થળ છે જેસર અને સાવરકુંડલાની વચ્ચે આવેલું કાત્રોડી ગામ છે. અહીંયા કૈલાસબેન કરીને છે, એમનું ગામ છે. એટલું મને એડ્રેસ મળેલું છે. છતાં પણ હું સ્થળ ઉપર જઈશ ત્યારે તમને રૂબરૂમાં બધું એડ્રેસ નાખી દઈને બધી માહિતી તમને આપીશ. તો તમે કોઈ વસ્તુ તરીકે કોઈ સહાય કરવા માંગતા હોય તો વસ્તુ પણ આપી શકો છો. આપણે એમનું મકાન ગમે એ પરિસ્થિતિમાં બધાને સાથે મળીને મકાન બનાવવાનું છે. તો બધાને મારી નમ્ર અપીલ છે કે ફૂલ નહીં તો ફૂલની પાખડી તરીકે બધા મદદ કરતા રહેજો, એવી આશા રાખું છું. અને આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો અને દરેકના સ્ટેટસમાં ચડાવજો, જેથી કરીને આ બેનને તાત્કાલિક મદદ મળી શકે. જય માતાજી.